पर्यन्तानम् नमो वै सौदानम् नमो वै सौभागिर्यानम् नमो वै सौज्यायनम् नमो वै सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽपि मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभावनिदाता शूद्र सुछंदय भेदय बाधित भेद विज्ञान सुतीक्षानुधारा अंतर भेद स्वभाव विभाव करे जड़ चेतन रूप दुखारा सो जिन के उर में उपजो न रुचे तिनको पर संग सहारा आचम को अनुभव करते परखे परमात्मा धारा શું કે છે જેને વાસ્તવિક આત્મા આનંદને જ્ઞાન સ્વરૂપ છે અને પુણ્યપાપના શુભ રાગથી વિકાર જળ અચેતન છે એમ જેને અંતરમાં ભેદ નામ બેની જુદાઈ અનુભવમાં આવી ઓછામાં ત્રીજા પદ એ ભેદ વિજ્ઞાનમાં અર્થ આ શરીર વાણી મન તો જળ અજીવ છે પણ અંદર પુણ્યપાપના વિકલ્પ ઉઠે છે એ પણ વિકાર દોષ અપરાધ છે એનાથી ભિન્ન ચૈતન છે શુદ્ધ આનંદનો ભાન એકલો જ્ઞાન રસ એવું જેને ધર્મનું રાજને સ્વભાવથી ભિન્ન પડીને ભાન થયું છે એ શુદ્ધ સ્વરૂપે ભેદ વિજ્ઞાન છે બરાબર એ રાગથી પુણ્યપાપથી જુદો એવું ભાન થતા એ ભાન શુદ્ધ છે બરાબર શુભ ભાવ એ રાગ છે એનાથી ભિન્ન પડેલું ભાન તે શુદ્ધ છે એમ કે બરાબર ધર્મની પહેલી શરૂઆત સુછંદ છે સુછંદ છે એ રાગ ને વિકલ્પથી ચૈતન રહું ભિન્ન ભાનમાં આવતા એ સુછંદ છે એક રાગને એક નિમિત્તને એક સહારો લીધો અભેદ છે શનેન્દ્ર ભેદ રહિત એક છે એટલે એ શુભ રાહ છે વિકલ્પો એ તો અનેક છે એનાથી અંતરમાં સ્વભાવનું ભાન થતા જે અભેદના એકરૂપ જ્ઞાન શુદ્ધ પ્રજ્ઞ એક રૂપ દેખાડે છે બરાબર એમાં અનેકતા વિવિધતા વિકાસ થતો એની વાત સમજાણું કાંઈ ધર્મ એટલે આત્માની શાંતિના પંથે પડતો મુક્તિના પૂર્ણ શુદ્ધના રસ્તે જતો એવો ભેદ વિજ્ઞાની ધર્મી જીવ ભલે ગ્રસ્તાશ્રમમાં હો રાજપાટમાં હો દેખાય છતાં એ પોતાના શુદ્ધ સ્વરૂપમાં એકાકાર દ્રષ્ટિ છે એમાં એને ભંગ ભેદ પડતો અબાધિત છે એના અંતર સ્વરૂપ ભગવાન આત્મા શુદ્ધ ચૈતનના ભાનને દ્વારા એને કોઈ વિઘન કરે એવી ચીજ છે ભેદ વિજ્ઞાન સુતીક્ષણ ધારા તેનું જેનું જેમ
શેરડી હોય છે ને ગન્ના શેરડી, એનો કૂચો ને રસ જેમ જુદો પડે ત્યારે એને રસનો સ્વાદ આવે. એમ પુણ્ય ને પાપ સુવસ્તુ વિકલ્પ રાગ પાઠ છે ને ચરિત્રૂપમ જડરૂપતા મુજબ દતો તું કૃત્વા વિભાગ દોયો સંસ્કૃત છે એનો અર્થ છે. ઘણી વાત છે ભાઈ, ધર્મ લોકો માને છે ને એવું ધર્મનું રૂપ નથી. સમજાણું કાંઈ ભક્તિ કરવી, ભગવાનની પૂજા કરવી કે દયા પાડવી, વ્રત પાળવા, અપવાસ કરવા એ કોઈ ધર્મ નથી. એ તો એક શુભ વિકલ્પ છે, રાગ છે. કારણ રાજથી કારણ થાય છે. ભગવાન આત્મા સચિદાનંદ સ્વરૂપ છે, શુદ્ધ ધ્રુવ ચૈતન પિંડ છે. એને રાગથી પૃથક કરીને ભાન થાય તે શુદ્ધ સ્વતંત્ર એક અને તીક્ષ્ણ થાય જ્ઞાનની, જે ચૈતન ને જળ ને બે જુદા અનુભવે. બરાબર એની વાત છે. સમજાય છે કાંઈ? ભેદ વિજ્ઞાન સુતીક્ષ્ણ ધારા, તીક્ષ્ણ આ છે ને કર્મ કહેતી ને જેમ લાકડા ઉપર કર્મ મૂકતા તો ભાગ પડી જાય, એમ ચૈતન જ્ઞાનાનંદ સ્વભાવ અને પુંજપાયાનો વિકલ્પ જે ઉઠે વૃત્તિ રાગ, બેને ભીન પાડવાની ભેદ જ્ઞાન રૂપી કરવત છે. સમજાણું કાંઈ? અંતરભેદ સ્વભાવ વિભાવ, અંતરમાં ધર્મી જીવને વિભાવ અને સ્વભાવની જુદાઈ આપે છે. બરાબર. આત્મા આનંદ સ્વરૂપ છે, તે સ્વભાવ છે એવો આનંદનો ભાન થાય, સ્વાદ આવે. અને વિભાવ જે વિકલ્પ ઉઠે છે વિકાર, બેનો અંતરમાં ભેદ પડે છે. બરાબર. ધર્મી જીવને એને કહીએ કે જેને રાગ સ્વભાવથી ભિન્ન ભાષે અંદરમાં. બરાબર. રાગની વૃત્તિ ઉઠે, ભક્તિ દયા દાન કેવું સાંભળવું એવી વૃત્તિ હોય છે રાગ. પણ રાગથી ચૈતન સ્વભાવ ભિન્ન ભાષે અને ચૈતન સ્વભાવથી રાગ ભિન્ન ભાષે. બરાબર. એનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન. બરાબર. ભેદ જ્ઞાન એને ધર્મ કહેવામાં આવે છે. અંતર ભેદ સ્વભાવ વિભાવ કરે જળ ચેતન રૂપ દુફારા. બે ફાર બે કટકા દુફારા છે ને. દુફારા ક્યાં ક્યાં દો હિસ્સે, દો ભાગ. એક જ્ઞાન આનંદનો ભાગ અને એક રાગનો વિકલ્પનો ભાગ. કેમ કે રાગ ને વિકાર તો છે અનાદિનો એની દશામાં. ન હોય તો સંસાર એને હોય જ નહીં રખડવાનો. એ પુણ્ય ને પાપનો રાગ અને ભગવાન આત્મા બેને દુફારા, બે હિસ્સા જુદા પાડે. બરાબર. આનંદનો હિસ્સો અનુભવે અને રાગના હિસ્સાને છોડી દે. બરાબર. સમજાવું કાંઈ? જેમ ચૂરનું ખાય, લાડુ ખાય, એમાં કાંકરી આવે, કાંકરી આમ જીભ દ્વારા છોડી દે છે ને,
કાંકરી પથરી હે હા અને માલમાં વખાઈ જાય સૂર્યમુખ શ્રીખંડ કે કાંકરી નિકાલની એમ ધર્મી જીવ પોતાનું આનંદ સ્વરૂપને અનુભવે અને કાંકરી પુણ્યપાપના વિકલ્પ કાંકરીને દૂર કરે. બરાબર દૂર થઈ જાય. આ તો દેશ તો એ અપાય ને. આવું હરે ભાઈ કરવું કરવું આ બધું કરવું ધરવું કાંઈ નહીં ને બહુ આનંદ હોય કે દોસ્ત પેલા ગયે છે ને આગ્રે પંડિત હતા. પંડિત એ તો બારસ હતી. આ શું છે 11 છે ચૈત્ર બારસ હતી 13 તો પછી આ વ્યાખ્યાન ઘણા માણસો હજે બહુ માણસો એ વ્યાખ્યાન આવ્યું. આ પાટણી મકાન છે ને હમણાં નેમિચન પાટણી મકાન ત્યાં એની જોડે બાજુ વ્યાખ્યાન હતું. ઘણા માણસો તો 2-3 હજાર માણસો પણ એમાં એ આંધ્રીય પંડિત હતા લાંબા બહુ આનંદ કે કરના કુછ નહીં. ઠીક છે એમ કે આ કઈ કરવું ન કરવું એમ ભગવાન કરવું ક્યાં કરના વિકલ્પ કરના હો તો મરના હે. એમ કે બચકરી કરી ઠીક બાપુજી શું થાય માર્ગ પાસે અંતર ચૈતન્ય ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપે પોતે પરમાત્મા છે. બરાબર બીજા પરમાત્મા એના રહ્યા અહીં ન પરમાત્મા એ દુનિયા ક્યાં આવે છે. બરાબર પરમાત્મા કે આત્માને કરતા નથી ધરતા નથી આત્માને દેતા. આ પરમાત્મા કે છે છેલ્લે હરખે પરખે પરમાત્મ ધામ શુદ્ધ ચૈતન આનંદનું ધામ ધ્રુવ ધામ એને અનુભવે અને જળને ને વિભાવને જુદા પાડે. 2 ભાગ કરી નાખે હિસ્સા 2. સો જીન કે ઉર્મે ઉપજો સો જીન કે ઉર્મે ઉપજો રાગનો વિકલ્પ અને ભગવાન નિર્વિકલ્પ સ્વરૂપ બેનો અંતર ભેદ જ્યાં અંતરમાં ઉપજો ન રૂચે તિન કો પર સંસાર એને પુનિપાપના વિકલ્પનો સંગ અને સંયોગ સંગ રૂચે નહીં. બરાબર હા સોજી ન કેવો રમે ઉપજો કોશું ઉપજો વેદ વિજ્ઞાન ન રૂચે તિન કો પર સંગ સહારા એ શુભ રાગનો સંગ પરિચય એને ગોઠે નહીં. બરાબર રૂચે નહીં. જ્યાં ભગવાન અતિન્દ્રિય આનંદ સ્વભાવ એનું જ્યાં ભાન ને રૂચિ ધર્મીને થઈ એ આનંદની આગો એ પુણ્યપાપના વિકલ્પને ઝેર જાણતો તેને રૂચે નહીં. બરાબર ન રૂચે તિનકો પર સંગ સહારા ભેદ વિના બીજાને શરીરાદી પર વસ્તુ આશ્રય નહીં સુહાતા નથી. શરીરનો આશ્રય સુહાતો નથી પણ રાગ પુણ્ય પાપના ભાવનો આશ્રય ત્યાં સુહાતો. આત્મ કોઈ અનુભવ કરી તે આત્મા ભેદ જ્ઞાની ધર્મી ભગવાન આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ પ્રભુ એનો અનુભવ કરી હરખે આનંદને વેદે પરખે
પરખે પરમાત્મા તારા એ નિજ શુદ્ધ ધ્રુવ સ્વરૂપ એને પરમાત્મા તરીકે જાણીને પરખે. બરાબર. કે આ હું શુદ્ધ ચૈતન ધ્રુવથી હું છું. બરાબર. હરે કામ ભાઈ આવું એ મસુદલાજી આ ધર્મમાં તો આવું ભાઈ સંપ્રદાયમાં તો આમાં આવું હાલે નહીં. વ્રત કરો, તપસ્યા કરો, શ્રીમેદ શિખરની યાત્રા કરો, જાઓ. એ ભાવ છે પણ એ ભાવ શુભ છે, એ પુણ્ય ભાવ છે, એ આત્મ ભાવ ધર્મ ભાવ નહીં. ભગવાનની પૂજા એ પહેલેથી નહોતા માનતા એટલે અહીં બધું ધર્મ ને માનવા એમ કે એ પહેલેથી માનતા નહોતા સ્થાનક કચ્છમાં હતા ત્યારે. એ તો પહેલેથી નથી, એના એ સંસ્કાર્યા છે એમ કે હરે ભગવાન એમ કે સ્થાન કચ્છમાં છે ત્યારે એ મૂર્તિને માનતા નહોતા. એના સંસ્કાર્ય મૂર્તિમાં ધર્મ માનતા નથી. એ જનરભાઈ તમે તો પહેલે જ માનતા હતા, ધર્મ માનતા હતા, એ ધર્મ માનતા હતા પેલા. એ ભગવાન ત્રિલોક નાથ હો કે સાક્ષાત પ્રતિમા હો કે પ્રભુ હો, એના તરફનો ભક્તિનો ભાવ ઉઠે છે. એ બધો રાગ છે, શુભ રાગ છે, પુણ્ય છે. આત્મા નહીં, આત્માનો સ્વભાવ નહીં. બરાબર. સમજાનું કાંઈ આત્મ કો અનુભવ કરીતી હરખે આત્મ અનુભવમાં પ્રસન્ન રહે. એની પ્રસન્નતા ધર્મીની આત્માના આનંદની છે. પરખે આત્મ ધારા પરમાત્મ ધારા પરમ સ્વરૂપ જે હમારે કહ્યું હતું ને ત્યાં ધ્રુવ સ્વરૂપ પરમ સ્વભાવ જે શુદ્ધ ભાવ શીખા એને પરખે, એની પરીક્ષા કરે. આ જ આત્મા. બરાબર. રાગાદી આત્મા ધ્રુવ પર લગ જાય આનંદ, લગ જાય કેવું એ પણ ધ્રુવ પર્યાયને ધ્રુવ પર વાળવી એ કરતા ધ્રુવ જાય છે એ પર્યાયને ગઈ એમ કહેવામાં વેદનમાં આનંદનો ખ્યાલ. ઉપયોગમાં અને ઉપયોગ ન હોય તો આનંદ તો ખોદાય લબ્ધમાં હોય જ છે. ઉપયોગ છે ને આ ઉપયોગ નથી. ઉપયોગ વિદ્યુતમાં હોય તો પણ લબ્ધ છે, આનંદ છે. આમાં એવું ભાન સદાય નિરંતર 24 કલાક રહે. ઉપયોગ તો એક જ ઉપર ઉપયોગ રાગ ઉપર હોય તો મળે એની પ્રશ્ન છે. ભેદ પહેર્યો તો રાગ ઉપયોગ છે નહીં. ખરેખર ઉપયોગ અંદર લબ્ધમાં જ એની દ્રષ્ટિ પડી છે. વસ્તુ ઉપર દ્રષ્ટિ છે, રાગ પર દ્રષ્ટિ. રાગને જાણે ભલે કેમ એ રહેવા જણાઈ જાય છે. રાગ એ જાણવો નથી, રાગ જણાઈ જાય છે. આત્મ અંતરમાં એકાકાર થઈને અનુભવ કરે છે. જણાઈ જાય નો અર્થ હું કે જ્ઞાનનો સ્વપર પ્રકાશન સ્વભાવ છે. એથી રાગ ત્યાં જણાનો એમ કહેવામાં. આમ રાગ જાણવું એમ નહીં, આ રાગ જાણવું એમ નહીં. રાગ જાણવું એ તો પરોપર જ જાય છે. હવે વાત ઝીણી છે ને ભાઈ આપણે મારા જેવું છે. અંતર્મુખ થતા તે જ્ઞાનની સ્વપર પરિણતિમાં રાગ નું અસ્તિત્વ પર છે એવું પણ જેને જ્ઞાનમાં નથી. જ્ઞાનના અસ્તિત્વમાં સ્વ અને પરનું જ્ઞાન રહે છે.
સમજાણું કાંઈ હે ના ના भेद हुआ ने दृढ़ता से भेद हुआ। भेद का अर्थ ध्रुव ने पर्याय एक हुई, जैसा शुद्ध ध्रुव था ऐसी पर्याय शुद्ध हुई। बाकी एक करता कहीं ध्रुव ने पर्याय एक हो जाती नहीं है, दुभाग है उसमें। बात तुम्हारे भाई वस्तु स्थिति एवी है यही। हाँ तो के कि अनुभव रस भेदे पर के परमात्मा धारा तो कथन तो एम जावे ने शू आवे आ परमात्मा है आ परमात्मा है એટલે હું આત્મા છું એવો વિકલ્પ છે નહીં ત્યાં। અહીંયા તો અનુભવને કરે છે અને પરમાત્મા ત્યાં જણાય છે એમ મિત્ર। પરમાત્મા એટલે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ તરફ વલણ છે, એટલી પરમાત્મા પોતે છે અનુભવમાં આવે બસ બરાબર। મારો પરમાત્મા કોઈ બીજો, મારો કોઈ કરતા ઈશ્વર છે નહીં, ઈશ્વરે મને બનાવ્યો છે ને હું છું, એ બધી ભ્રાંતિ અજ્ઞાનીઓની છે બરાબર। સમજાય છે કાંઈ? મારી પર્યાયનો કરતા ખરેખર હું નથી, પણ આવે છે એટલે પરણમે છે એટલે પર્યાયનો કરતા એને કહેવાય છે। એવી વાત છે, બહુ ઝીણી ધર્મની જાત એવી છે, વસ્તુ તદ્દન નિરાળી, પુનિપાપના વિકલ્પથી નિરાળી, શરીર કર્મથી તો હજી પણ આ પરણતા એ તો હજી માં છે, એટલું નિરાળી છે। ત્યાં તો કે છે જ્ઞાન સમજાવવું છે ને, રાજથી ભીન પડતા પોતાનો પરમાત્મા આ ધ્રુવ છે એનો અનુભવ રહે છે અને રાગ જુદોપણે જણાઈ જાય છે। આ તો સમ્યક દર્શન થતા આ થાય જેમ કે છે। ચોથા ગુણસ્થાનમાં આવતા સાવકની દશા જેને એ તો એથી ક્યાંય ઊંચી રહી અને મુનિની દશા તો ક્યાંય ઊંચી દશા હતો। વાડાના માંડીલાની વાત નથી બરાબર હે વાડામાં ચીવડા હોય ને કે આકર સમજાને ને હોય ત્યાં કે આટા હોય, આટા પણ હોય વાડામાં, આટા હોય આટા અમને ક્યાં કહેવાય ખાજા, મીઠા ખાજા ને એવું થાય। જે ચીબડા હોતા ને ચીબડા સમજते खरबूजा, खरबूजा ठीक खरबूजा ये आकर चट्टी होती है, खरबूजा होता है। ये वाड़ा तो ये हो भाई ભગવાન આત્મા સંપ્રદાયની દ્રષ્ટિની પાર ગયેલી ચીજ છે। એવું કે છે પરમાત્મા ધારાને પરખે, પરમાત્માને ધ્રુવ 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 એ ઉપર એની દ્રષ્ટિ હોય છે। તેથી આવું શું તત્વ આમાં ક્યાં એ બધા કોઈ કઈ કહેતા હોય પૈસા મળી જાય 5-6 લાખ કરોડ 2 કરોડ જાઓ આમ કરજો તમારે પૈસા મળશે તો હું છે આ બહારમાં હામી લાગે પૈસા થાય 2 કરોડ 5 કરોડ તો અમારે પ્રકાશદાસ જે કે હવે કરોડપતિ તો વ્યવસાય હોય છે કે વાત હતી है और भेजा करोड़पति नहीं, वो अमेरिका का वो है ना कत्ल खाना, करोड़ों बाप पंजोपति घना करोड़पति 1.5 માઇલ માં તો એના કારખાના છે ઢોરને કાપવાનું 1.5 માઇલ મોટો રૂપાની ખુરશી બેનારો મરીને જનારો નરકે
ત્યારે તો આ બહારમાં ખુરશી દેખાય, હા હું દેખાય, એ કરોડ વિશે હું કરોડ તો હું પ્રસાદજી કે તો વેચા નહીં કરોડ નહીં વાત જ છે. એ મને સમજાય વેચા નહીં કરોડ એટલું હોય છે. ઘણા મોટા આવું બોલો મોટો નતો આવ્યો મને કોપ શું કહે કોપ મુંબઈમાં નતો આવ્યો કોપ મોટો આવ્યો. કેટલા કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા, એટલા ગોરાઓ કેટલા કેટલી એ તો મોટી મોટી હતી 2-4-5 લાખ એ મૂકી ગયો. પણ આખી આગબોટ ભરી ગયો. ભેટ મળ્યું ભેટ એટલું ભેટ મળ્યું ને આવ્યો છે ને પણ કોઈ કઈ 500 મૂક્યા, કોઈ 1000 મૂક્યા, કોઈ ચાંદીનું ઓલું મૂક્યું, કોઈ કઈ કરી આખી આગોટ ભરી ગયો. કેટલી કિંમતની કેટલા કરોડની. હવે શું છે પણ એમાં ભૂલવાય નથી. એમાં ક્યાં એ તો માટી ધૂળ હે, એનાથી મોટા ગુરુ કહેવાય. આ તો કે છે કે એ તો ક્યાંય ચીજ રહી ગઈ, એ મારી છે માનવ મૂંડ, પાડા જેવો જળ છે. હા, અહીંયા તો રાજનો ભાગ દયાદાન વ્રત ભક્તિનો છે. એ પણ રાગ મને કલ્યાણ કરશે ને રાગ મને સહાયક થશે અંતર શાંતિમાં. મૂંડ છે, દીન છે, દુઃખી છે, ભિખારી છે, પાપી છે. એ ગુડભાઈ આવું જાય તો મુંબઈ જાય કે ખમા ખમા થાય. શેષ કે છે ધૂળમાં કઈ નથી. ધૂળમાં નહીં પણ એના વિભાવ વર્તમાન શૂન્યનો થાય. શુભ વિભાવ એમાં કાંઈ નથી. તું નથી તને લાભદાયક નથી. હા, એનાથી જુદો પડ ને જુદો છો. એ સ્વતંત્ર થઈને પરમાત્માનો ઓળખે. ભાવાત્મ્ય અર્થ છે ને અર્થ એ અર્થ આવી ગયો. ભાવાત્મ જ્ઞાન પ્રભાવ से रहित है. આ બાજુ એ સૂત્રી છે. જ્ઞાન એટલે ભગવાન આત્મા, જ્ઞાન સ્વભાવી વસ્તુ. એ તો પ્રકાશ, જ્ઞાન પ્રકાશનો પૂંજ પ્રભુ આત્મા છે. એ પ્રભાવ से रहित है. એ પુણ્ય પાપના રાગથી તે જ્ઞાન સ્વભાવ ભિન્ન રહિત છે. બરાબર. इसलिए शुद्ध है. शुद्ध ની વ્યાખ્યા કરી તેનું મૂળ છે ને શુદ્ધ. निज पर का स्वरूप बतलाता है इसलिए स्वतंत्र है. स्वतंत्र પોતાને પરને જાણવામાં સ્વતંત્ર છે. એટલે કે રાગ છે, શરીર છે, માહિતી તેનું જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાનનો ભાવ છે માટે જ્ઞાન સંપન્ન થાય. સમજાણ કાંઈ આ શરીર જ્ઞેય છે અને તેથી તે જ્ઞાન જ્ઞેયને જાણે. એથી જ્ઞાનમાં જ્ઞેયની કઈ મદદ છે. જ્ઞેયને જાણવામાં ના, એ તો સ્વને પરને જાણવાની સ્વતંત્ર તાકાત રાખે છે. બરાબર. એથી તેને સ્વતંત્રતા પરની અપેક્ષા સ્વતંત્રતા છે. સમજાનું કાંઈ ભારી વાતું ભાઈ આવી. इसलिए इसमें कोई पर वस्तु का मेल नहीं, इसलिए एक है. एक नहीं मैं क्या करी अभेद नहीं, એક રૂપ છે. રાજના અંશનો પણ જેમાં મેળ નથી, ભેળ નથી. બરાબર. એવી ચૈતન ચીજ ભગવાન આત્મા અંતરમાં નિરાળી છે. એને ધર્મીએ ઓળખીને અનુભવી છે. એને ભેદ જ્ઞાની કહેવામાં.
જ્ઞાનમાં તો ઘણું કબૂલ થયું કે પેલો વિકાર હતો. વિકારમાં નિમિત્ત લક્ષ કરવાની બીજી ચીજો પણ, કારણ વિકાર પોતાની લક્ષ્ય નથી થતો, પોતે તો શુદ્ધ છે. વિકાર તો પરલક્ષ્ય તો પર વસ્તુ પણ છે. વિકાર છે એ વિકાર પર્યાય કે અવસ્થા છે, એ ઉત્પન્ન થાય છે માટે નાશ થઈ શકે છે. આત્માના ગુણને આત્માથી ઉત્પન્ન થયેલું નથી, એ છે ને છે માટે તેને ઉત્પન્ન થવું નાશ થવું આત્મામાં સમજાવું કાંઈ. પણ એને સમજનારી એ દશા છે, એ દશા અનાદિથી નોથી ઉત્પન્ન થાય છે અને પૂર્વની દશા નાશ થાય છે એવું છે. પણ એ ઉત્પાદ વય જે થાય છે એ ધ્રુવ અંતરમાં નથી. આનાથી સદ્રશ એકરૂપ છે, સદ્રશ વસ્તુ બરાબર. આ રીતે જ વસ્તુની સ્થિતિ છે. એ રીતે જ્યાં સુધી એના ખ્યાલમાં ન આવે ત્યાં સુધી આત્મા તરફનું વલણ એનું અંતરમાં યથાર્થપણે ન થાય. સમજાણું કાંઈ? इसमें કોઈ વસ્તુનો પરનો ભેળ નથી, એટલે મેળ નથી. इसमें एक है नई प्रमाण की, इसमें बाधा नहीं है કે નઈ ને પ્રમાણથી જાણ્યો કરવા આત્મા વિકલ્પથી માટે હવે એની સહાય છે આમાં એમ નથી. સમજાણું કાંઈ? નિશ્ચય નહીથી ધ્રુવ શુદ્ધ છે, પર્યાયથી વર્તમાનમાં અશુદ્ધ છે, વ્યવહારે અશુદ્ધ છે, નિશ્ચય શુદ્ધ છે. અશુદ્ધ પર્યાય નિશ્ચય નહીથી, અશુદ્ધ પર્યાય નિશ્ચયથી અશુદ્ધ છે, ઠીકાણી શુદ્ધ છે. એવું જે નય અને પ્રમાણથી જે વિકલ્પથી નિર્ણય કરેલો હતો એ વિકલ્પ અહીંયા વિઘન કરતો છોડીને સ્વરૂપનો અનુભવ કરે એમાં વિકલ્પનો સારો નથી. બરાબર. સમજાણું કાંઈ? सो इस वेद विज्ञान की पैणी करोड़ों जब अंतर में प्रवेश करती है, वेद विज्ञान की पैणी करो तीखी करवट, तीक्ष्णता है ना, तीखी पैणी करो जब अंतर में प्रवेश करती है, अंतर में जात होती है, तब स्वभाव विभाग का पृथक्करण कर देती है. હંસની ચાંચ જેમ દૂધ અને પાણીમાં પડતા દૂધ અને પાણી બે જુદા પડી જાય છે. ચાંચમાં ખટાશ છે, હંસ હંસ હોય ને, હંસ હજમન દૂધ અને 10 લીટર પાણી હોય, ચાંચ નાખતા દૂધનું લોચો થઈ જાય પાણી. એમ ધર્મી જીવનું ભેદ જ્ઞાનની એવી તીખાધારા છે કે સ્વભાવ વિભાવનું પૃથક્કરણ કરે છે. જેમ પાણીને દૂધને પૃથક્કરણ કરે છે હંસ, એમાં ભાવ જીવ રાગ વિભાવ અને ચૈતન્ય બે પૃથક કરી નાખે છે. બરાબર. સમજાણું કાંઈ? આ ક્રિયા છે. જો વેદ વિજ્ઞાનની આ ક્રિયા, એક ક્રિયાની પૂજ પડે નહીં, પછી બીજી ક્રિયામાં વળગી પડે. इससे वेद विज्ञानियों की रुचि परग्रह से हट जाती है. प्रसन्न आयु ने राग ने परग्रह नो प्रेम हटी जाए છે. હજારો રાણીઓ આદિ સંયોગ દેખાય, અંદરમાં એના પ્રત્યેની રુચિ હટ ગઈ છે. ધર્મીને આનંદજનો રુચિનો ભાવ થયો, અતિન્દ્રિય આનંદ પરમાત્મા પોતે છે એમ અનુભવ થયો. પરનો સંગની રુચિ હવે હતી. રુચિ પરગ્રહ સે હટ જાય.
धन प्रगिरादि में रहे, दिखाए लक्ष्मी मां, तो भी बड़े हर्ष हैं। परम तत्व की परीक्षा करके देखो, परखेंगे, आत्म रस का आनंद लेते हैं, हर्षे आत्मा अनुभव कर। પોતાની નિરાળી ચીજ છે ભિન્ન, એને બાહ્ય પરિગ્રહમાં દેખાતો છતાં એની સાથે કઈ સંબંધ, પોતાનો નિજ પ્રભુ પૂર્ણાનંદનો માર્ગ એનો અનુભવ કરે છે, એનો આનંદ લે છે. બીજા કૌશનો ત્રીજો પદ કહેવાય. संकेत से सम्यक ज्ञान और आत्मस्वरूप की प्राप्ति. त्रियो कौश नीचे, संस्कृत नीचे. श्लोक बोलने वाला तो नहीं, गुलाम राय थे नागर, रेल न उपरी थे जूनागढ़, गुलाम राय કરીને એની દીકરીને ક્ષય હતો, મોટી હતી 35. આ મકાનમાં હતા. અત્યારે ખીમચંદભાઈ રહેતા ને, ચંદુભાઈના મકાનમાં રહેતા. છોડીને ઘણા વર્ષ થઈ ગયા પણ તરત તૈયારીમાં 94-95 તમારા મકાન રહેતા. જવાનબાઈ હતી, છોડી વિધવાઈ ક્ષય થઈ. બાપા એટલે ગુલાબ રાય નાગર. એ આ શ્લોકને બહુ પસંદ કરતો. આ બહુ આપો ને, વેદાંત માનનારા, વેદાંત પણ સંસ્કૃત નહીં, નાગરિક આ ત્રીજો કોર્સ છે ને. એ પછી અહીંથી અમે ગયા હતા જયારે પંચાવન, ત્યાં ગયા તો એના પહેલા 55 પહેલા 55 ત્યાં ગયા હતા, 96 ગયા. 55 તમામ 96 ગયા તે પહેલા અહીંયા હતા. બધા તરત જ નાગર ગુલાબાઈ મરી ગયા. નાની વસ્તુ છે. હા, यदि कथमपि धारावायिनां बोधनेन, संस्कृत भणेला ने ब्राह्मण नागर ब्राह्मण. यदि कथमपि धारावायिनां बोधनेन ध्रुवोपलभमानं शुद्धम् आत्मनम् आस्ते तदयं यत् आत्माराम् आत्मानम् आत्मा परपरणतिरोधात् શુદ્ધમ એવ દ્રુપેતી. શ્લોક મોડે કે વેદાંત હતા. આ વસ્તુ ક્યાં એની વેદાંત તો એ વ્યાપક છે ને શુદ્ધ છે ને એટલી વાત, પણ અનંત છે ને એની પર્યાયો આ બદલે છે ને, બદલે તો એ રાગ ટાળીને શુદ્ધતા પ્રગટ થઈ છે. એ વસ્તુની સ્થિતિનું સ્વરૂપ જ ક્યાં છે, સમજાય છે કાંઈ? નથી નથી નથી. એ તો ઉપરથી ભલે કે પણ એમાં છે જ નહીં વાત. એનો કશ ચોથો. જો કહું જીવ પદાર્થ અવસર પાઈ મિથ્યાત્વ મિટાવે, સમ્યક ધાર પ્રવાહ વહે ગુણ જ્ઞાન ઉદે મુખ ઉરધ ધાવે. તો અભ્યંતર દ્રવ્ય સંભાવિત કર્મ ક્લેશ પ્રવેશ ન પાવે. આચમ સાધ્ય અધ્યાત્મ કે પથ પૂર્ણ વે પરબ્રહ્મ સહાય. એનો અર્થ જો કબહુ યહ જીવ પદાર્થ, ભગવાન જીવ આત્મા અવસર કબહુ કોઈ કાળ અનંત કાળથી રખડે છે. અનંત કાળથી અનંત ગતિમાં અનંત અનંત ભવ કર્યા. આદિ વિનાનો કાળ અનાદિથી નિગોદના બટાટાના શકરકના એકંદરીના એવા ભવ એને અનંત આખ્યા.
કીડી મકોડા એવા બહુ અનંત કર્યા. અરે અનંતવાર ધનાઢ્ય થયો, અનંતવાર ગરીબ થયો, એ બધા અજ્ઞાનના અનુભવ કર્યા. એ કઈ નવીન વિશેષતા સમજાણું કાંઈ? પ્રકાશદાસજી કીધું કે વેસા નહીં કરોડ રૂપિયા વાત હશે એવા ટુકડા છે હોય છે ને, ઘણા હોય છે, ઘણા હોય છે. કરોડપતિની વિશેષતા છે એ મને નહીં. આપની પાસે ભગવાન આત્માની પાસે કઈ પરની કિંમત નથી. બરાબર. અખંડાનંદ પ્રભુ, સચ્ચિદાનંદ સાહેબ મોટો પ્રભુ. આનંદ કે સાહેબા તું ચૂકીશમાં અવસર નહીં. જો અહીં અવસર નહીં. સાહેબા તું ચૂકીશમાં આ ભાવ તને મળ્યો. હવે સાહેબ તું ચૂકીશ ના ભાઈ. અવસર લઈ વાન ગંદી વેરાવશમાં એને ભૂતળા તરીકે માને દેખે. આવું કે નહીં, લોકો ગાંડા જ કે ગાંડા છે તે ગાંડા જ કે ગાંડા સમજે પાગલ. પાગલ દુનિયા છે. ધર્મીને પાગલ કે પાગલ છે મારા પાગલ છે. વાત વાત મારી દ્રષ્ટિ છે. આત્મા આવો છે. શોધ ચિદાનંદની મૂર્તિ. પ્રભુ તારામાં શું ખામી છે, તારામાં શું નથી, અને તારામાં શું અપૂર્ણતા છે. વસ્તુ તરીકે, તત્વ તરીકે પ્રભુ શું છો? તારી પ્રભુતામાં શું કચાશ છે, શું ખામી છે? એ પ્રભુતા તારી પાસે પડી છે. એમ કબૂજી પદાર્થ અવસર પાય, અવસર કાળ પામીને છોડ્યા, કાળ લબ્ધી પામીને એવું ગોઠવું નથી રતન કાળ લબ્ધ એ નહીં. એને બધા અર્થ ઊંધા કરવા છે. અર્થપૂતો સંસાર રહે છે ને ત્યારે અવસર પાય છે. પામે ત્યારે કરી નાખે. જતું હોય ને પામે છે વાંધા હોય તો પછી નિયત થઈ જાય. અરે જો કહું યહ જીવ પદાર્થ કોઈ કાળ અનંત કાળ વિકાસ કરે. મનુષ્યપણા પણ અનંતવાર મળ્યા, ત્યાગી અનંતવાર થયો, ધર્મને નામે ધર્મી કેવરાયો, એવી ક્રિયાઓ ત્યાગ વૈરાગ અનંતવાર ગયા. પણ એમાં આત્મા શું ચીજ છે એનો એને પત્તો લીધો. એનાથી બહારના માથા ફૂટ કરી મળી ગયો. બરાબર. કહું અવસર પાય મિથ્યાત મિટાવે એમ કીધું. કર્મ મટે તો મિથ્યાત મટે એમ નથી. આ પછી દર્શનમાં મટે તો મિથ્યાત મટે. પછી એ પાઠ શબ્દ અહીં તો કે અવસર મિથ્યાત મિટાવે, ઘણા આત્મા મટાવે, જીવ મિટાવે. કબુ કે જીવ મિટાવે એમ કહ્યું છે ને. કર્મ મટાવે ને ક્યાં જે આત્મા નહીં. રાગ વાવો માન્યો, પુન વાવો માન્યો, પર વાવો માન્યો, એવો જે મિથ્યાત ભાવ એને હું તો આનંદ મૂર્તિ એવો આત્મા એમ ભાન કરીને મિથ્યાતને ટાળે, ભ્રમણાને નાશ કરે. સમ્યક ધારા પ્રવાહ વહે ત્યારે તેની જ્ઞાન ધારા સમ્યક પ્રકારે એકાધાર વહે.
બરાબર. જ્ઞાન ધારા, જ્ઞાનની ધારા, રાગની નહીં, જ્ઞાન ધારા. ચૈતન્ય સ્વભાવ સન્મુખ થઈને મિથ્યાત્વને ટાળ્યું. સમ્યક ધારા પ્રવાહ વહે ગુણ. ऊपर को चलता है, लेकिन सम्यक रूप जल की धार में वो अगर ज्ञान गुण के प्रकाश में ऊपर को चलता है, उनको रख છે. એટલે કે આત્મા જ્યાં રાગથી ભિન્ન કર્યો ને રાગનું એકત્વ બુદ્ધિનો નાશ કર્યો, એટલે જ્ઞાનની ધારા નિર્મો વહે. બરાબર. એ કથમપી ધારા આવા એને મળે. કથમપી શબ્દ તો કરો ને. સમ્યક ધાર પ્રવાહ વહે ગુણ જ્ઞાન ઉદય મુખ ઉરત ધાવે. પછી આત્માના શુદ્ધ સ્વભાવ તરફની જેની ગતિ વહે, જ્ઞાન આત્માનું ભાન, એનું જ્ઞાન મુખ ઉદય મુખ ઉરત ધાવે. સ્વભાવ સન્મુખ જાય. રાગની એકતામાં રાગની ધારા વહેતી હતી અનાદિથી. એની પૃથક ધારા કરીને ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપીની ધારા વહી, એ ધર્મ ધારા. બરાબર. એ દશાની વાત છે. હવામાંથી જે નાશવાન પર્યાય છે એનાથી દૂર છે. ત્યારે તો દ્રવ્યની વ્યાખ્યા વસ્તુની કરવી હતી, ધ્રુવની. હા, એમાં ભાન થયેલા દશાની વાત છે. એમ તો ને વિલય નાશવાન ધર્મની પર્યાય નાશવાન છે. કારણ કે પર્યાય છે, અવસ્થા છે, હાલત છે, બદલતી છે. વસ્તુ છે એ ટીકાવ ધ્રુવ. એનું અંતર ભાન થતા જ્ઞાનની ધારા સમ્યક ધારા વહે છે. વિષય પર્યાય, અવસ્થા, હાલત પણ શુદ્ધ ને સ્વતંત્ર છે. જાતિની ભાષા કડક. કોઈનું તો આમ સીધું લાગે છે. દયા પાડવી, પોતાની ભક્તિ કરવી, મંદિર બે ચાર બનાવવા, યાત્રા કરો ભાઈ, આવો 5,000 ભેગા થઈને એ સમય શીખર 1000 માણસ ગયા હતા ને કમલભાઈ બોલ 70 મોટું મારી 1000 માં દેખાય તો ખરું કાંઈ કંઈક કરે. એ તો ક્રિયાને કાળે રાગ હોય એ રાગને જણાવે છે. જાણનારો રાગમય થતો નથી ક્યાં પણ. બરાબર. જ્ઞાન ઉદય મુખ ઉર્ધમુખ છે. મુખ ઉર્ધ છે ને ઉર્ધમુખ. એ અંતર સ્વભાવમાં રાગથી ભિન્ન પડીને ધર્મી આગળ વધે છે. બરાબર. અંતરમાં એકાગ્ર થતો થતો ઉર્ધમુખ, અધોમુખ જે દશા હતી એ ઉર્ધમુખ દશા થઈ. પુણ્યને પાપના પરિણામને પોતાના માનીને ત્યાં અનુભવ કરતો એ અધો દશાના લક્ષણ હતા. બરાબર. ઉર્ધમુખ ધારે પોતાનો સ્વભાવ શુદ્ધ આનંદ, એની દશામાં એની પરિણતિ વહે તો અભ્યંતર દ્રવિત ભાવિત કર્મ ક્લેશ પ્રવેશ ન પામે. તો દ્રવ્ય કર્મ એવા જ્ઞાનાવરણી 8 છે ને કર્મ. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મુનિ, અંતરાય, અવિષ્ણાવૃત્તિ, 8. એ 8 કર્મ રાગથી ભિન્ન પડેલા ભાનમાં તારાવાય જ્ઞાન વધતું હોય આત્મા, એમાં કર્મ પ્રવેશ કરતા જેનાથી જુદો કર્યો તે તેમાં આવતા નથી. બરાબર. તો અભ્યંતર દ્રવિત અને ભાવિક ભાવક્રમ
આભ્યંતર દ્રવ્યકર્મ નિધાન જળ એનો પ્રવેશ નથી. ભીન પડેલું તત્વ એના અનુભવમાં જ્ઞાન ધારામાં શુદ્ધની શ્રદ્ધા જ્ઞાનની પરિણતિની ધારામાં કર્મનો પ્રવેશ નથી અને દયાદાન વ્રતાદી ભાવ કર્મના વિકલ્પનો પણ જ્યાં પ્રવેશ નથી. બરાબર. ભાઈ મોંઘું ભાઈ આવું કે છે આવું ઘણું નિશ્ચય એકાંત એમ કે નહીં કાઢી નાખ્યો. એ સોનગઢનું નિશ્ચય એકાંત અમારો અનેકાંત. ભગવાન તને ખબર નથી નિશ્ચય એકાંત રાગની ક્રિયા સમય ધર્મ માને વ્રતમાં પરિણામ શુભ એને ધર્મ માને અને કરતા કરતા ધર્મ માને. મિથ્યા દ્રષ્ટિ મિથ્યાત્ને ઘૂંટે છે. અનંત સંસારની વૃદ્ધિ થાય છે. એને ધર્મ માને એટલે કે પણ અમે જો કહીએ भाषा बराबर समझ में आती है भैया. हिंदी हिंदी है ना हिंदी थोड़ी थोड़ी आती है. क्या नाम कहता हूँ फिरोज कोटा. अच्छा ज्ञान सिंह था ना कोटा में बाबू सिंह ज्ञान सिंह वो कौन शेख में थे. शेख युगल किशोर है. युगल किशोर है. हाँ तो दूसरा एक हमारा है ना हिंदी ताराचंद जी का नहीं लिखा था. कर्म क्लेश प्रवेश न पावे. क्या कहते हैं? कर्म पुण्य पाप का भाव एक क्लेश है અને જળ કર્મ એ તો અજીવ છે. બરાબર. અજીવ હે. વસ્તુ ભગવાન શુદ્ધ ચૈતન એનું જ્યાં ભાન થયું એ ભાનની દશામાં એ રાગ ને પરનો પ્રવેશ નથી. બરાબર. એટલી એની ભાષાની પણ કોઈ સાદી નથી. આત્મ સાધી અધ્યાત્મ કે પંથ. અધ્યાત્મ પંથ અંતર આત્માનો આશ્રય લઈને રાગનો આશ્રય છોડી દઈને અંતર આનંદના પંથે આત્મા અધ્યાત્મને પંથે રહ્યો એ આત્માનું સાધન કરે છે. બરાબર. એ આત્માને સાધે છે. પૂર્ણ દશા પ્રાપ્ત થઈ નથી જ્યાં સુધી પરમાત્માની પોતાની ત્યાં સુધી આત્માના સ્વભાવ તરફનું સાધન કરે. અંતરમાં એકાગ્રતાથી સાધ્યપૂર્ણ સિદ્ધ તેને પામવાની સાધક ધારા એને હોય. પૂર્ણ વે પરમબ્રહ્મ કહાવે. એ ભગવાન આત્મા રાગથી ભીન પડીને પોતાના સ્વરૂપમાં અનુભવ કરતા કરતા આનંદની એકાગ્રતાના વેદન કરતા કરતા પૂર્ણ હૈ. એ પૂર્ણ પરમાત્મા દશા પામી જાય. બરાબર. જેવું પરમાત્મા સ્વરૂપ ધ્રુવમાં છે એવું પર્યાયમાં પૂર્ણ પરમાત્મા થઈ જાય. બરાબર. પરમ બ્રહ્મ એને પરમ બ્રહ્મ કહેવામાં આવે. પરમ બ્રહ્મ એટલે પરમ આનંદ. કોઈ પરમ બ્રહ્મ બીજો કોઈ કરતા ભરતા છે આ જગતનો ઈશ્વર એ છે કોઈ નહીં. સમજાણું કાંઈ? પૂર્ણ વે પરમ બ્રહ્મ કહાવે. આનું નામ પરમ બ્રહ્મ છે. વસ્તુનો સ્વભાવ ચૈતન્ય પ્રભુનો જ્યાં સ્વભાવનું રાગથી ભિન્ન પડીને સાધન થયું ત્યાં એ આત્માનું સાધન કરીને પરમ બ્રહ્મ પોતે થાય. વ્યવહારથી વિકલ્પથી થાય છે, નિમિત્તથી થાય છે એમ નહીં એમ કે છે. આચમ સાધી અધ્યાત્મ કે પંથ પૂર્ણ વે પરબ્રહ્મ કહાવે. વિકલ્પથી તો જુદો પીડ્યો છે. એ વિકલ્પ સાધન થાય ને સાધન થાય. ભાઈ પકડાવું ભાઈ એવા સાધન છે, એવા કારણ કયો છે ભાઈ. એ તો તે કાળે કેવો રામ હોય છે
એનું જ્ઞાન કરાયું છે. એને સાધનનો ઉપચાર કર્યો છે. સાધકનો ઉપચાર છે. વસ્તુ સાધક પણ એ છે. સાધના તો પોતાના સ્વભાવની કરે. એ વખતે એ ભૂમિકા પ્રમાણે રાગનો ભાગ હોય છે. એને વ્યવહાર સાધનનો આરોપ આપીને એનું જ્ઞાન કરાયું. આટલું બધું લાંબુ કોણ સમજે ક્યાં? પૂર્ણ ભય પણ બ્રહ્મ કાવે. પૂર્ણ થઈને બ્રહ્મ કાવે. भावा अनंत संसार में संसरण करता हुआ जीव कोई को छोड़ा सत्य पाई गया अपने सावधान अनंत संसार में संसरण करता हो यहाँ आदि नहीं કેટલા અનંત સંસાર ભૂતકાળનો ભાવ દેખે તો અનંત સંસારમાં રખડતો કભી કાલલબ્ધિ अपना પોતાની પર્યાયની પ્રાપ્તિ શુદ્ધતાની પ્રાપ્તિ એ કાળલબ્ધિ સખાવ છે નહીં દર્શનમોહની અનુદય આને તો વિકાલબ્ધિનું કહે છે અને દર્શનમોહનું કર્મ જળ છે ને એનો અણુદય એમ કે કર્મ છે જળ વિપરીત માન્યતા કરે ત્યાં કર્મ જળ છે એમાં નિમિત્ત કહેવાય છે અને વિપરીત માન્યતા ટાળે ત્યારે કર્મની જળ અવસ્થા એને કારણે ટળી જાય છે એને દર્શનમોહનીનો અણુદય કહેવાય છે. કર્મ જળનો અણુદય એટલે પ્રગટ નથી. ગુરુ ઉપદેશ આદિ કા અવસર પાકર વાણી તો એને મળવી જોઈએ ને ખાને કે છે જો એવું કાળલબ્ધિ કર્મનો ઈન ગુરુ ઉપદેશ ત્રણ ગુરુ ઉપદેશ આદિ પણ ઉપદેશ કેવો એને મળ્યો હોય કે જે એને રાગથી ભિન્ન કરવું છે એવો એને ઉપદેશ મળ્યો હોય એવો ઉપદેશ હોય. જે રાગ કરતા થાય એ ગુરુનો ઉપદેશ નથી, ગુરુ એ નહીં. બરાબર બરાબર. એ કોઈ એમ કે ભગવાનની ભક્તિ કરતા કરતા તમારું કલ્યાણ થાય, ગુરુ નહીં. સમજાણું કાંઈ? એ ગુરુનો ઉપદેશ જૂઠો છે. તો હા, અહીં તો ગુરુનો ઉપદેશ એવો હોય કે જે એને કરવું છે તે એનો ઉપદેશ હોય. વ્યવહારના વિકલ્પ દયા કીધું ને વિજ્ઞાન કઈ ને કે પુનઃના વિકલ્પો જે રાગ છે એનાથી તું જુદી ચીજ છો. એને બે ફાળ કરે હિસાબે જુદા કરે. હિસાબ જુદામાં મૂળ હિસ્સો તે તારો રાગનો હિસ્સો જુદો પાડી દે. એવો જેનો ઉપદેશ છે એ સત્વ ઉપદેશ અને તે ધર્મનો ઉપદેશ તે ગુરુનો ઉપદેશ કહેવામાં. બાકી બધા ગપ ગોળા એને દેશના કહેવાય. ના નહીં, આ બધું ઝીણું તત્વ છે. ઉપર ટપકે હરખું લાગે આમ જાય. સવારનું પાણી હોય ને કાંઠામાં પાણી નામ ધોરખું લાગે. બીજાનો ઉપદેશ કેટલો કેવો હોય કે લાગે હરખો. પાણીનું માપ કરવા જાય કાંઠાનું ઊંડાણમાં ફેર છે મોટો. એના ઉપર સપાટી લાગે. कांच के थोड़ा ऊंडा क्या कहता है गहरा और नद में बहुत गहरा है. ऊपर सपाट सरकी लागे घणो फेर है. फेर तो माप पर आए ने खबर पड़े. बराबर. ऊपर सपाटी देखे ने खबर पड़े. समझाय के अवसर पाकर तत्व श्रद्धान करता है ना. तत्व श्रद्धान सम्यक दर्शन तत्वार श्रद्धान सम्यक दर्शन છે ને. તત્વ શ્રદ્ધાન તત્વ નામ ન્યાય ભાવ તત્વ ન્યાય ચિદાનંદ તત્વ એની શ્રદ્ધાન કરે છે. બરાબર.
એમાં પુન પાપ આદિ નથી, એની શ્રદ્ધા એમાં ભેગી આવી જાય, એમાં એ નથી. वो अब तक द्रव्य कर्म અને ભાવ કર્મ की शक्ति शीतल हो जाती है. जड़ कर्म છે એ પણ શીતલ થઈ જાય છે, भाव कर्म पर नाश हो जाए और अनुभव के अभ्यास में उन्नति करते करते आत्माना आनंदना अनुभवમાં एकाग्रता करता कर्म बंधन से मुक्त होकर ऊर्ध्वगमन करता है. मुख ऊर्ध्वता है अर्थात सिद्ध गति को प्राप्त सिद्ध परमात्मा જ્યાં વસે છે ભગવાન હોય એ ગતિને પામી જાય. અંતરમાં આનંદના અભ્યાસ દ્વારા, રાગના પ્રસંગ દ્વારા આવા ભાવથી મુક્તિ પણ પ્રાપ્ત થાય. પ્રમાણ વચન ગુરુદેવ